નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે લાંબા સમયથી ગબ્બર માર્ગ પરની સ્ટ્રીટ લાઇટના 20 જેટલા પોલ કાયમી ધોરણે બંધ રહેતા હતા, ત્યારે હવે આ ચૂંટણી સમયે સ્ટ્રીટ લાઇટો પુનઃ શરૂ થતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આ ચૂંટણીએ અંધારામાં અજવાળા પાથરાનો પણ અહેસાસ કરાઈ રહ્યો છે. અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર 20 જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર ભાદરવી પૂનમે ચાલુ રહેતા હતા, તે પછી બંધ થઈ જતા હતા અને અંબાજી ગબ્બર માર્ગ પર અનેક પ્રકારની હેરાનગતિનો સામનો લોકોને કરવો પડતો હતો. તેમાં મોબાઈલ સ્ક્રેચિંગ, છાટકા બનીને ફરતા અસામાજિક તત્વોને અંધારાના કારણે મોકળું મેદાન મળતું હતું. આ માર્ગ પર લક્ઝરી બસોમાં પણ યાત્રિકોને ચોરીનો ડર રહેતો હતો, પણ આ સ્ટ્રીટ લાઇટો આજે ફરીથી ચાલુ કરાતા અનેક લોકોને રાહત મળી છે. એટલું જ નહીં, સ્ટ્રીટ લાઇટ ચાલુ થતા માર્ગો ઝળહળી ઉઠ્યા છે. આ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા અંબાજી ધામનું આકર્ષણ વધી જવા સાથે સુરક્ષા પણ મળે છે અને સામાજિક તત્વોથી પણ લોકોને મુક્તિ મળશે. આ સ્ટ્રીટ લાઇટ કાયમી માટે ચાલુ રહે તેવી માંગ કરાઈ રહી છે.